હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાતના વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતના 4 જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે આંધી વંટોળની શક્યતાઓ છે. જેમાં કચ્છ, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળની ડમરી ઉડશે. આ ઉપરાંત હાલમાં ગુજરાત રાજ્યના એક પણ જિલ્લામાં આગામી 5 દિવસ દરમિયાન વરસાદની શક્યતા નથી. आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया गया है गुजराती स्टेट के लिए वो ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों में नो लास्ट चेंज में रहेगा और डस्ट स्टॉर्म आने वाले 3 दिनों के लिए आजकल और परसों के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है और जो डिस्ट्रिक्ट है जहाँ पे डस्ट स्टॉर्म की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है कच्छ है, पाटन है, साबरकांठा है और सुरेंद्रनगर है। और जो आने वाले 3 दिनों के लिए जो सरफेस विंड प्रिवेल करेगी लैंड गुजरात स्टेट के लैंड रीजन पे उसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर अहमदाबाद में 44.1 और गांधीनगर में 43.4 डिग्री सेल्सियस रिकॉर्ड हुआ। और मैक्सिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर दोनों जगह के लिए 43 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है। और फिशरमैन की वार्निंग दी गई है आने वाले 4 दिनों के लिए नॉर्थ ईस्ट अरेबियन सी में और जो विंड की स्पीड होगी वो 45 से 55 किलोमीटर पर आवर होगी और गस्टी होगी 65 किलोमीटर पर आवर। और जो विंड की डायरेक्शन होगी गुजरात स्टेट के लैंड रीजन में वो विंड की डायरेक्शन होगी साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रिवेल करेगी। सर बारिश की कोई संभावना? आने वाले 7 दिनों के लिए बारिश नहीं होगी ऐसा पूर्वानुमान दिया गया है। मतलब ड्राई वेदर प्रिवेल करेगा आने वाले 7 दिनों के लिए। सर क्लाउडी वेदर का रीज़न? अभी जो विंड चल रही है साउथ वेस्टर्ली तो अरेबियन सी से मॉइस्चर आ रहा है जिसके कारण क्लाउडी कंडीशन मतलब सुबह में और दोपहर और शाम के टाइम थोड़ा छुटपुट क्लाउड बन रहे हैं। તલાલા શહેરમાં સ્ટેશન રોડ પર આવેલા જ્વેલર્સના શોરૂમમાં ખરીદી કરવા આવેલી 3 મહિલા પૈકી એક મહિલાએ વેપારીની નજર ચૂકવી પરચુરણ સોનાના દાગીના ભરેલી નાની પેઢીની ઉઠાંતરી કરી લીધી હતી. આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા બનાવની જાણ પોલીસને કરાતા તપાસ હાથ ધરાઈ છે. વડોદરા હાલોલ હાઈવે નજીક આવેલા કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. ખાલી સાઈડનું ટાયર ડિવાઈડર સાથે અથડાતા આખો પિકઅપ વાન પાણી ભરેલા નાળામાં ખાબક્યું હતું. ગાડીમાં 10 લોકો સવાર હતા જેમાં 2 બાળક સહિત 4 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 6 લોકો હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં ફરી એક વખત પાર્કિંગ મુદ્દે માથાકૂટ થઈ હતી. સ્ટેશનરીની દુકાન નજીક પાર્કિંગ કરવા બાબતે સ્થાનિક રહીશે વિરોધ કરતા તેને ઢોરમાર મારવામાં આવ્યો હોવાનું મનાય છે. પાર્કિંગના બાબતે બોલાચાલી બાદ માર મારતા ત્યાં રહીશ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. બનાવને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. સરદાર ભવનના ખાંચામાં કોમર્શિયલ પ્રવૃત્તિ કોઈપણ સુરક્ષા સુવિધા વિના વધી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. સુરત શહેરમાં ટ્રાફિક વિભાગના જવાનો ખડે પગે ગરમીમાં પણ ઊભા રહીને ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવે છે. આવી સ્થિતિમાં 40 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાનમાં તેઓ પોતાની ફરજ સારી રીતે નિભાવી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. કાળઝાળ ગરમીમાં ફરજ બજાવતી ટ્રાફિક પોલીસને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. આ હેલ્મેટ ચાર્જિંગ કર્યા બાદ 8 કલાક સુધી ટ્રાફિક જવાનને ઠંડક આપશે. ભાગળ બુંદેલા વાડ ખાતે આવેલા એક મકાનમાં રહેતા મુસ્લિમ પરિવારને એક રૂમમાં બંધ કરી દરવાજો લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં જવાનો 3જા માળની બાલ્કનીમાંથી દોરડા વડે બીજા માળે ઉતરીને દરવાજો ખોલીને મુસ્લિમ પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા. વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશનથી મુંબઈ તરફ લોખંડના પતરાના રોલ લઈને જતી એક માલગાડીના 8 જેટલા ડબ્બા અચાનક ખરી પડ્યા હતા. પાલઘર રેલવે સ્ટેશન ઉપર મેન લાઇન ઉપર બનેલી ઘટનાને લઈને વલસાડથી મુંબઈ તરફ જતો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. દરમિયાન મુંબઈ જતા યાત્રીઓએ વાપીમાં અટવાયા હતા, જેથી વાપીથી એસટી મારફતે યાત્રીઓને બોરીવલી પહોંચાડવામાં આવ્યા હતા.
સુરતના કતારગામમાં બાકડા પર બેસવા બાબતે બોલાચાલી થતાં 3 શખ્સે એક યુવકની હત્યા કરી છે. એક યુવક બાકડા પર બેઠો હતો ત્યાં મૃતક યુવકે આવીને કહ્યું કે અહીં મારે બેસવું છે, પરંતુ હત્યારા યુવકે બાકડા પરથી ઉઠવાનો ઇનકાર કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તેથી મૃતક યુવકે બાકડા પર બેઠેલા યુવકને માથામાં પાઇપ મારી દીધો હતો. તેથી બાકડા પર બેઠેલો યુવાન ભાન ભૂલીને 2 સાગરીત સાથે મૃતક યુવકને તમાચા, લાતો અને મુક્કાનો વરસાદ વરસાવીને હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. વ્યારાનગર ખાતે આવેલ સુગર ફેક્ટરીમાં ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ મળે તે માટે વ્યારા ખાતે કોંગ્રેસ આગેવાનો દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. વ્યારા ખાતે કોંગ્રેસે આગેવાનોને અધિક કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે આજુબાજુની તમામ સુગર ફેક્ટરીઓએ શેરડીના ટન દીઠ સારા ભાવ પાડવામાં આવેલ છે, પરંતુ વ્યારા સુગર ફેક્ટરીએ આજ સુધી શેરડીના ભાવ પાડવામાં આવેલ નથી. જિલ્લામાં બાઇક ચોરીના બનાવો વધ્યા છે, ત્યારે તાપી એલસીબી પોલીસે આંતરરાજ્ય બાઇક ચોરી ગેંગનો પર્દાફાશ કર્યો છે. તાપી જિલ્લાના વ્યારાના ટીચકપુરા નજીકથી સુરત બાઇક વેચવા જતા આરોપીઓ ઝડપાયા છે. પોલીસ દ્વારા ચોરીની 7 બાઇકનો કબજો લઈ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે મહારાષ્ટ્રના 2 આરોપીને ઝડપી લઈ અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. વ્યારા પોલીસ મથકમાં નોંધાયેલી બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.